જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અગાઉ આપ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા? અગાઉ હું મારા સાસુ માટે ગંગાબેન બાબુભાઈ સોલંકી અમદાવાદ, જેમને ચોથા સ્ટેજનું કેન્સર હતું, અને એમને જે અહીંયાથી દવા લીધા પછી ફરીથી સાથે જે સારું થયું, રિકવરી મળી, એ રિકવરીના કારણે હું અન્ય દર્દી જે મારા કોન્ટેક્ટમાં આવતા, હું પોતે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છું, અને મારા કોન્ટેક્ટમાં આવતા દર્દીઓને પણ હું અહીંયા સુધી આવવાની સલાહ આપું છું, અને એ સુધી મોકલ્યા પણ છે. અને એવા 3 થી 4 દર્દી જે મેં મોકલ્યા છે એમને અત્યારે હાલ સારું પણ છે, અને એ લોકો અત્યારે કહે છે કે આ સારું. એ લોકોને કહું છું કે બીજા લોકોને બી તમે આ જાણકારી આપજો. ખૂબ સરસ. અને તમારું આખું નામ જણાવો. મારું નામ સોલંકી દીપકભાઈ કાંતિભાઈ. અને દીપકભાઈ, તમારો મોબાઈલ નંબર કહો. 99 047 23 941. બરોબર. અને તમારા મમ્મી માટે જ આવ્યા હતા ને? તમે બંને માટે જ આવ્યા હતા ને? બરોબર. અને કેન્સર કયું હતું ભાઈ? ચોથા સ્ટેજનું ફેફસાનું કેન્સર આવે. બરાબર. અમારા કોર્સ પછી શું શું ફેરફાર થયા? કોર્સ પછી સર એ ફેરફાર પહેલાં ખાવા પીવામાં તકલીફ પડતી હતી, પછી શરીરમાં સિવિયર પેન રહેતું હતું. અત્યારે હાલમાં બિલકુલ સારું છે. 80% સુધી ફેરફાર છે, અને અત્યારે હાલમાં પણ કોર્સ ચાલુ જ છે પરેજી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા દર્દીનું આખું નામ જણાવો. ગંગાબેન બાબુભાઈ સોલંકી. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 97 23 76 26 64. બરોબર. કે આવી જટિલ તકલીફવાળા લોકો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે, તો લોકોને એક સાચી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ.